નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, પરંતુ તમને એક વાત કરી દઉં કે અત્યાર સુધીમાં એલોપેથીમાં એવી કોઈ દવા નથી કે જેમાં યાદશક્તિ વધે અને મગજના રોગો દૂર થાય. હા, મગજ શાંત કરે એવી દવાઓ છે, પણ મગજને સતેજ કરે એવી દવાઓ આવી નથી. અને કદાચ એવી દવા આવી હોત ને તો શ્રીમંત લોકો એના બાળકોને ખૂબ જ યાદશક્તિવાન, તેજસ્વી બનાવત, પણ એવું કુદરતમાં શક્ય નથી. પણ હા, આપણા ઋષિમુનિઓ છે એણે એવી વનસ્પતિઓ શોધી છે કે જે યાદશક્તિ વધારે, અને એ યાદશક્તિ વધારનાર દવા એના વિશે આપણે આજે વાત કરવાની છે. અને એનું નામ તમને હમણાં ખબર પડી જ જશે કે યાદશક્તિની ઉત્તમ દવા શંખાવલી કહેવાય. યાદશક્તિની ઉત્તમ દવા શંખાવલી કહેવાય. દૂધ અને સાકર સાથે લેવાથી મગજના રોગો દૂર થાય. તો તમે સમજ્યા એ બરાબર જ છે કે આજે આપણે શંખાવલી વિશે પરિચય મેળવવાનો છે. અને એ શંખાવલી કે જે યાદશક્તિને સતેજ બનાવે. ઘણા બાળકો એવા હોય કે જેને નાનપણથી જ યાદશક્તિ ઓછી હોય, તો શંખાવલીનું ચૂર્ણ દૂધ સાથે અને સાકર સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો જોઈએ આજે આપણે શંખાવલી વિશે. આ શંખાવલીનો છોડ છે. શંખાવલીના છોડ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે, પરંતુ જ્યાં થાય છે ત્યાં તે બારેમાસ જોવા મળે છે. ચોમાસામાં કૂણા છોડ અને ચોમાસાના અંતે ફળ ફૂલથી પૂર્ણ છોડ આપણને જોવા મળે. અત્યારે શિયાળાની અંદર પણ આ છોડ પાકેલ અવસ્થાએ આપણે જોઈ શકીએ છીએ. ગાયો, ભેંસો કે ઘેટા બકરા જ્યાં ચરતા હોય ત્યાં તેઓએ ખાધેલ છોડ ફરી ફૂટીને લીલોછમ જોવા મળે છે. આ છોડ દરિયા કિનારાની રેતાળ જમીનમાં, વાડીઓની વાડમાં, વાડ પાસે, રસ્તાઓની બાજુએ, વાડી અને ખેતરોના ધોરિયા કાંઠે, કાદીવાળી જમીનમાં, તેમજ કાંટાળા અને છત્રા બાવળના ઝાડાઓમાં, તેમજ ડુંગર અને ચરિયાણ વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેના મૂળ સૂતળીથી આંગળી જેવા જાડા અને 4 થી 6 ઇંચ લાંબા, જાડી છાલવાળા હોય છે. મૂળની વાસ તલના તાજા તેલ જેવી, સ્વાદ તેલીઓ, દાહક અને ચીરપડો લાગે છે. આપણે ત્યાં તેને ઘણા ધોળી શંખાવલી કે સખાવલી કહે છે. તો તેનું હિન્દી નામ શંખપુષ્પી કે શંખાહુલી છે, જ્યારે સંસ્કૃતમાં તેને શંખમાલિની અથવા શિવકાંતા કહે છે. તો કોઈક તેને શંખપુષ્પી કે રુદ્રવલ્લીના નામે પણ ઓળખે છે. અંગ્રેજીમાં તે પ્રોસ્ટેટ બિન્દવીડના નામે પ્રસિદ્ધ છે, જ્યારે તેનું શાસ્ત્રીય નામ કન્વોલ્યુલસ માઇક્રોફાઇલ્સ છે. ગુજરાતમાં અમુક જગ્યાએ તે માખણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ 2 થી 6 ઇંચ ઊંચા વધી પછી તેની શાખાઓ જમીન ઉપર પથરાય છે. કોઈક વાર તો તેની શાખાઓ 4 ફૂટ વેલાની જેમ વધી જમીન કે ઘાસ ઉપર ફેલાયેલી હોય છે. તો ક્યાંક વળી તે જમીન ઉપર ચો તરફ ફેલાઈ તેના છાતણા થઈ ગયા હોય એવું લાગે છે. પાન થોડા લાંબા, મોટા ભાગે બુઠ્ઠા ટેરવાવાળા, અડધોથી 1.5 ઇંચ લાંબા અને આંતરે આવેલા હોય છે. પાનની બંને સપાટી પર સુવાળા ધોળા વાળની રૂછાળ હોય છે. પાનનો સ્વાદ ખારાશ પડતો ચીકણો અને ચીરપણો લાગે છે. તેમાં પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેના મથાળે 1 થી 3 ફૂલો અડધાથી 1 ઇંચ વ્યાસના સફેદ કે ફિક્કા ગુલાબી રંગના રકાબી જેવા ગોળ હોય છે, જે સવારમાં ઉગડે છે અને બપોરે ભીડાઈ જાય છે. આ છોડમાં શંખ જેવા ધોળા કે જરા ગુલાબી છાયા લેતા અમળાયેલા પુષ્પોની હારની હાર ઘણીવાર જોવા મળે છે. એટલે જ તેને શંખપુષ્પી કે
શંખાવલી કહેતા હશે. તેમાં ફળો બંધાય છે. ફળો ગોળાઈ લેતા, મથાળે જરા સાંકડા થતા અને અણીદાર હોય છે, જે ભૂરા રંગના, લીસા અને ચળકતા હોય. તેમાં આડો કાપો કરતા 4 પડ અને 4 સૂક્ષ્મ બીજ દેખાય છે. બીજ ભૂરા કે કાળા રંગના હોય છે. કન્વોલ્યુલેસી વર્ગની આ વનસ્પતિમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે ધોળી શંખાવલી અને તેમાં બીજી જાત થાય છે જે કાળી શંખાવલી તરીકે ઓળખાય છે. કાળી શંખાવલીમાં આસમાની રંગના ફૂલો આવે છે અને તેને સંસ્કૃતમાં લઘુ વિષ્ણુકાંતા કહે છે. આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી ગણાય છે. શંખાવલીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તીખી, કડવી, ઉષ્ણ, ગ્રાહી, ઉપલેપક, રેચક, જ્વરઘ્ન, પૌષ્ટિક, વિષઘ્ન, મેઘા સુધારનારી, ધાતુ ઉત્પન્ન કરનાર, માનસિક રોગોહર, કાંતિ, બળ અને જઠરાગ્નિ વધારનાર, સ્મરણ શક્તિ વધારનાર અને રસાયણ ગુણપ્રદ છે. તે પિત્ત, કફ, વિષ, વાય, સંધિવા, વિસ્ફોટક, શરીરની નબળાઈ દૂર કરનાર અને પાચન શક્તિ વધારનાર, દમ અને કફ દૂર કરનાર, ચામડીના રોગો મટાડનાર અને મગજના રોગો તેમજ યાદ શક્તિ વધારનારી ગણાય છે. શંખાવલીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ એટલે કે મૂળ, પાન, ફળ અને ફૂલ એમ દરેક અંગ ઉપયોગમાં લેવાય છે. શંખાવલીના મૂળ અને બીજ રેચક હોય તેનું સેવન કરવાથી પેટ સાફ થાય છે અને આંતરડાના રોગો દૂર થાય છે. મોટાભાગના રેચક ચૂર્ણમાં તેને વાપરવામાં આવે છે. શંખાવલીના મૂળનું ચૂર્ણ બનાવી તેનો પાક કરી ખાવાથી તે ખૂબ પૌષ્ટિક હોય, શરીરને બળવાન બનાવે છે અને ધાતુ પુષ્ટિ કરનાર તેમજ શરીરને મજબૂત કરી અને નપુંસકતા દૂર કરનાર પણ મનાય છે. શંખાવલીના મૂળ અને પાનનો કવાથ કરી આપવાથી સંધિવા, વિસ્ફોટક અને શરીરની નબળાઈ દૂર થઈ શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. એટલું જ નહીં પણ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. શંખાવલીના પાનનો રસ સાકર સાથે આપવાથી પ્રમેહ અને સંગ્રહણી મટે છે. શંખાવલીના સુકાયેલા પાનની બીડી કરી પીવાથી કફ, દમ અને ઉધરસ મટે છે. શંખાવલીના કવાથમાં મરી ચૂર્ણ અને પીપર ચૂર્ણ ચપટીભર નાખી પાવાથી ટાઢિયો તાવ તેમજ દરેક પ્રકારના તાવમાં એ ઉત્તમ કામ કરે છે. ફેફસા માટે પણ આ કવાથ ઉત્તમ ગણાય છે. શંખાવલીનો કવાથ આપવાથી લોહી વિકારથી થયેલ ચામડીના દરેક રોગ મટે, જેવા કે કોઢ, કૃમિ, ખરજ, વાય અને વિષની અસર દૂર કરનાર છે. શંખાવલીનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ યાદશક્તિ વધારવામાં થાય છે. શંખાવલીનું ચૂર્ણ બનાવી સાકર ચૂર્ણ સાથે ગાયના દૂધમાં આપવાથી યાદશક્તિ વધે છે. મગજના દરેક રોગો, ઉન્માદ, અપસ્માર, મગજની નબળાઈ, વાય રોગ વગેરે દૂર થાય છે અને બુદ્ધિને વધારી ખાલી પડેલ મગજ ભરાય છે. જે બાળકોમાં યાદશક્તિ ઓછી હોય તેને ખરેખર આ પ્રયોગ કરવો જોઈએ. શંખાવલીના મૂળ સહિત આખા છોડનું ચૂર્ણ બનાવી આ ચૂર્ણ ગાયના દૂધ સાથે જો રાત્રે સેવન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થાય છે. અને હું તો કહું છું કે ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ રાત્રે વાંચન કરતી વખતે પાન, ફાકી, ચા, કોફી જેવા વ્યસનો કરવા કરતાં આ દૂધનો ઉપયોગ કરો તો મગજ ફ્રેશ થઈ જાય અને વાંચેલું યાદ રહે. એકવાર ટ્રાય તો કરી જુઓ. કૂણી શંખાવલીની ભાજી કરીને પણ ખાવામાં આવે છે અને આ ભાજીથી ઉપરના તમામ લાભ થાય છે. એટલું જ નહીં પણ જો શંખાવલીની ભાજી
સરસ મજાની બનાવી એમાં લસણની ચટણી નાખી અને બનાવવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પણ બને છે. આમ શંખાવલી યાદશક્તિ વધારનાર અને શરીર બળવાન બનાવનાર હોય એક નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. તેમ છતાં તેનો ઉપયોગ પ્રમાણસર કરવો વધારે હિતાવહ છે અને જરૂર પડે તો વૈદ્યની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી વિશેષ ફાયદો થાય. તો મિત્રો, આવી અમૂલ્ય વનસ્પતિ છે કે જેનો ખરેખર પરિચય મેળવી અને આપણે ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે શંખાવલી વિશે માહિતી મેળવી. શંખાવલી, જેને આપણે શંખ પુષ્પી પણ કહીએ છીએ અને લોકો એને માખણી પણ કહે, કારણ કે માખણમાં જે તાકાત છે, માખણમાં જે શક્તિ છે એ આ શંખાવલી આપે અને એટલે જ એને માખણી કહેવામાં આવે. આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે મિત્રો, પણ આપણને એનો પરિચય નથી. તો એનો પરિચય મેળવીએ અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ પણ કરીએ. તો કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે, પરંતુ આપણી નજર એ તરફ હોવી જોઈએ અને આપણે આ વનસ્પતિ ઓળખવાનું જ કાર્ય કરીએ છીએ. અને મિત્રો, આપ પણ એમાં જોડાવ અને હા, લાઈક તો બને છે, લાઈક કરો, શેર કરો અને હા, તમારા મિત્રોને કહો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને એનો ખૂબ ફેલાવો થાય અને લોકો વનસ્પતિ વિશે જાણે. તો મિત્રો, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.